નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આજે રોજ લેવાયેલી સામાજિક વિજ્ઞાન ધોરણ 6 ની પરીક્ષાનું આપણે પેપર સોલ્યુશન કરીએ. એક યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધ બેસતી નથી? તો જવાબ આવશે ડી, કપિલ વસ્તુ. પ્રશ્ન 2, ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા કયા ગ્રંથનો ઉપયોગી છે? તો જવાબ આવશે ડી, જાતક કથા અને ત્રિપિટક. બંનેમાં બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે જાણવા મળે છે. પ્રશ્ન 3, નીચેનામાંથી કયા રાજા ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના સમકાલીન ગણાય છે? તો જવાબ આવશે ડી, બિંબિસાર. પ્રશ્ન નંબર 4, મહાવીર સ્વામીએ લોકોને આપેલો ઉપદેશ કઈ ભાષામાં હતો? તો જવાબ આવશે પ્રાકૃત અને અર્ધમાગધી ભાષા. પ્રશ્ન 5, બુદ્ધે આપેલા પ્રથમ ઉપદેશને શું કહેવાય છે? તો જવાબ આવશે સી, ધર્મચક્ર પરિવર્તન. પ્રશ્ન 6, ગૌતમ બુદ્ધને નીચેનામાંથી કયા દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી? તો જવાબ આવશે સી, વૈશાખી પૂર્ણિમાના દિવસે. પ્રશ્ન 7, નીચેનામાંથી કયું વિધાન મહાવીર સ્વામી વિશે સાચું નથી? તો જવાબ આવશે પ્રશ્ન 8, સિદ્ધાર્થનું પાલન પોષણ કોણે કર્યું હતું? તો મહાપ્રજાપતિ. પ્રશ્ન 2 નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. મેગેસ્થેનીસે ભારત વિશે ખાલી જગ્યા નામનો ગ્રંથ લખ્યો. તો જવાબ આવશે ઇન્ડિકા. પ્રશ્ન 2, ચંદ્રગુપ્તના અવસાન બાદ ખાલી જગ્યા મગધની ગાદીએ આવ્યા. તો જવાબ આવશે બિંદુસાર. પ્રશ્ન 3, પુષ્યગુપ્તે ખાલી જગ્યા તળાવનું નિર્માણ કર્યું હતું. તો જવાબ આવશે સુદર્શન. પ્રશ્ન 4, અશોકે ઈસવીસન પૂર્વ 251માં પાટલીપુત્રમાં ખાલી જગ્યા બૌદ્ધ પરિષદ બોલાવી હતી. તો જવાબ આવશે ત્રીજી બૌદ્ધ પરિષદ. પ્રશ્ન 5, કલિંગ એટલે હાલનું ખાલી જગ્યા રાજ્ય. તો હાલનું ઓડિશા. પ્રશ્ન 6, ગ્રાન્ડ ટ્રંક રોડનું પુનઃનિર્માણ ખાલી જગ્યાએ કર્યું હતું. તો જવાબ આવશે શેરશાહ સૂરી. પ્રશ્ન 7, અશોકના રાજ્યમાં ખેતીવાડી વિભાગનો ઉપરી અધિકારી ખાલી જગ્યા કહેવાતો હતો. તો જવાબ આવશે સીતાધ્યક્ષ. પ્રશ્ન 8, અશોકે ખાલી જગ્યા દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો. તો જવાબ આવશે શિલાલેખો. પ્રશ્ન 2 નીચેના વિધાનો ખરા કે ખોટા તે જણાવો. ગુપ્ત યુગને ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવશે. ખરું. ચંદ્રગુપ્ત ગુપ્ત સામ્રાજ્યનો મહાશાસક હતો, સર્જક હતો. ખરું. ત્રીજું, ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. ખરું. ચોથું, ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યની રચનાનો યુગ છે. ખરું. પુલકેશી બીજો પ્રાચીન ભારતનો છેલ્લો મહાન સમ્રાટ હતો. ખરું. આર્યભટ્ટ શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. ખરું. પુલકેશી બીજાએ દક્ષિણા પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. ખરું છે. અભિજ્ઞાન શાંતોકલમની રચના કાલિદાસે કરી હતી. આ પણ ખરું છે. 3, નીચેના પ્રશ્નોનો ટૂંકમાં ઉત્તર આપો. તો ટૂંકમાં ઉત્તર આપવાના છે, જોઈએ આપણે. ટૂંકમાં ઉત્તર આપો. તો એમાં છે, પ્રાચીન ભારતમાં ક્યાં ક્યાં વિદેશી મુસાફરો પ્રવાસીઓ આવ્યા હતા? તો વિદેશી જે મુસાફરો છે, જે પ્રવાસીઓ છે, એની જે વાત કરવાની છે. તો ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમને પોતાના ભારતના પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની પ્રવાસ નોંધમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજા જીવનની માહિતી છે મળે છે. આવા મુસાફરો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ગ્રીક એલસી મેગેસ્થેનિક્સ ખૂબ જ અગત્યનો છે. તેમણે ઇન્ડિકા નામનું પુસ્તક લખ્યું, ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો હતો, જેમાં મૌર્ય યુગ વિશે આપણે માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલોમી જે ભૂગોળ વિશેના ગ્રંથો છે, ભારતના બંદરો વિશેની જે માહિતી છે એ આપે છે.
ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીની મુસાફિર ફાહિયાન, સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફિર હુયંગ ત્સાંગ તાત્કાલિક ભારતના સામાજિક જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ ધર્યું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આમાંથી ગ્રીક એલસી મેગેસ્થેનીસ, પછી ટોલોમી, પછી ફાહિયાન અને હુયંગ ત્સાંગ આવા જે પ્રવાસીઓ છે એનું વર્ણન આપણે લખી શકીએ. શિક્ષણ આપતી વિદ્યાપીઠના નામ લખો. તો પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી વિદ્યાપીઠો તક્ષશિલા, નાલંદા, વિક્રમશિલા, વલ્લભી આવી વિદ્યાપીઠો છે એ, તેમજ વારાણસી જેવી વિદ્યાપીઠો છે એ કાર્યરત હતી અને તેમાં ઉત્કૃષ્ટ શિક્ષણ આપતી સંસ્થા તરીકે ઓળખાતી હતી. ત્રીજો પ્રશ્ન, કૌટિલ્ય રચિત અર્થશાસ્ત્રમાં કઈ બાબતોનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો જવાબ છે ચાણક્યની રાજનીતિ અને વહીવટી અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને ચાણક્ય દ્વારા લખાયેલા અર્થશાસ્ત્ર નામના ગ્રંથોમાંથી તેમજ તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક માહિતી મળી રહેતી હતી. ચોથો પ્રશ્ન, સંગમ સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો. સંગમ સાહિત્ય દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સંગમ સાહિત્ય કહેવાય છે. વિશિષ્ટ સાહિત્યને સંગમ સાહિત્ય કહેવાય છે. તેની રચના ઈસવીસન પ્રથમ સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોક કવિઓએ વીર કાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના. પ્રશ્ન 5, મોહેંજો-દડો સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી કારણ આપો. જવાબ છે હડપ્પા સભ્યતાનો વિસ્તાર અને તેની વિકાસ નગર વ્યવસ્થા જોતા એમ કહી શકાય કે ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ 4000 વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેંજો-દડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા. આમ કહી શકાય કે તે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા, સિવિલ એન્જિનિયરિંગનો પણ વિકાસ થયો હતો. કપડાટ, વણાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે. યાંત્રિક એન્જિનિયરિંગ હડપ્પન સંસ્કૃતિના સમયમાં ભારતમાં પાંગરતું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાંસ્ય મૂર્તિઓ અને કાંસાની ટેકનોલોજી અને રસાયણશાસ્ત્રના ટેકનોલોજીના આધાર ઉપર એમ કહી શકાય કે હડપ્પન સંસ્કૃતિમાં કાંસુ અથવા કાંસ્ય યુગ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 3 પેટા પ્રશ્ન 6, પ્રાચીન ભારતમાં મૂર્તિકલાની શૈલીઓ વિશે નોંધો. તો પ્રાચીન ભારતની મૂર્તિકલા, શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલા 2 કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી. એક છે ગાંધાર કલા, જે ગ્રીક અને ભારતીય કલા શૈલીનો સંગમ હતો. ઉત્તર પશ્ચિમ ભારતમાં અફઘાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલા શૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટા પ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલા શૈલીમાં બામિયાન અને ચારસંડામાં જોવા મળે છે. બીજું, અન્ય કલા શૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરા કલા શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમાં પણ સૌ પ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની છે. ત્યારબાદ મથુરા કલા શૈલીમાં હિન્દુ દેવી દેવતાઓની મૂર્તિઓ બનાવવા લાગી છે. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથ પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નના ટૂંકમાં ઉત્તર આપો. કોઈ પણ 5. પહેલો છે તફાવત આપો. ગેડ પર્વત અને ખંડ પર્વત. તો ગેડ પર્વતના તફાવત અને ખંડ પર્વતના તફાવત આપવાના છે. તો જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો. પહેલું છે ગેડ પર્વત. મોટાભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના થયેલો નિક્ષેપણમાં બંને બાજુએથી દબાણ ધરાવતા કરછેલી એ ગેડ પડે છે. જ્યારે ખંડ પર્વતની વાત કરીએ તો ભૂગર્ભિક બળોના લીધે 2 ભૂમિ સ્તરો પર ખેંચાણ બળ લાગે ત્યારે તેમાં તિરાડ કે ફાટ પડે છે.
અને આથી આજુબાજુનો ભાગ બેસી જાય અને ભાગ સ્થિર રહે તેને ખંડ પર્વત અને નીચે બેસી જાય તેને ફાટ અથવા ફાટ ખીણ રચાય છે. ગેડ પર્વતની વાત કરીએ તો તેમાં ઊંધવા વળાંકને કારણે શિખર તરીકે અધો વળાંકને કારણે ખીણ કે તિરાડ સ્વરૂપે જોવા મળે છે. ખંડ પર્વત તરીકે એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકીઝ, દક્ષિણ અમેરિકામાં એન્ડીઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વતો પર્વતની વાત કરીએ તો ઉદાહરણ તરીકે જર્મનીનો હોસ્ટ પર્વત શ્રેષ્ઠ ઉદાહરણ છે. ખંડ પર્વત હોસ્ટ પર્વત તરીકે પણ ઓળખાય છે. ભારતમાં પણ ઘણા બધા ઉદાહરણો આવેલા છે, જેમ કે નીલગિરી, સાપુતારા, વિંધ્યાચલ આ બધા ખંડ પર્વતના ઉદાહરણો છે. પછીનો પ્રશ્ન છે, પર્વતનું મહત્વ સમજાવતા 4 મુદ્દા લખો. મહત્વ: પર્વત દેશ કે પ્રદેશની સીમા એ કુદરતી દિવાલ સમાન છે. ઠંડા પવનોથી રક્ષણ કરે છે તો ભેજવાળા પવનો રોકી અને વરસાદ આપે છે. બીજું, નદીઓના ઉદ્ગમ સ્થાન છે. તે નીકળતી નદીઓ દ્વારા ફળદ્રુપ નદીઓનું મેદાન નિર્માણ કરે છે. વધુ વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશોમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળ વિદ્યુત ઉત્પાદન કરવા માટે તે જરૂરી છે. આ ઉપરાંત પર્વતો જંગલ સંપત્તિ, ખનિજ સંપત્તિ, પ્રાણી સંપત્તિઓનો ભંડાર છે. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ તથા પર્વતારોહકો માટે પર્વત આશીર્વાદ સ્વરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના 10મા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન પર્વત છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બોગોટા. મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી છે? મેદાન પ્રદેશ કરતાં પર્વતીય પ્રદેશ પર વસ્તી કેમ ઓછી છે? તો વિદ્યાર્થી મિત્રો, મેદાન સપાટ અને સમથળ હોય છે, જ્યારે પર્વત છે એ ઊંચા અને ઉબડ-ખાબડ હોય છે અને ઊંચાઈને લીધે ત્યાં પાણી પ્રાપ્ત પણ ઓછું હોય છે અને જંગલ પણ વધારે જોવા મળે છે અને ત્યાં જમીન સમથળ ના હોવાથી જીવન જરૂરિયાત વસ્તુઓ નીચેથી ઉપર પહોંચાડવી પડે છે. આના લીધે પર્વત ઉપર વસ્તી છે એ ઓછી જોવા મળે છે, જ્યારે મેદાન અને સપાટ પ્રદેશમાં વસ્તી વધારે જોવા મળે. પ્રશ્ન 4. ભૂશિરની સંકલ્પના સમજાવી તેને ઉદાહરણ લખો. તો વિદ્યાર્થી મિત્રો, ભૂશિર, જેને કેપ તરીકે પણ ઓળખવામાં છે, ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલો હોય છે, જેને સમુદ્ર રેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દાખલા તરીકે કન્યાકુમારી એટલે કે ભારતનો અખાત, કેપ ઓફ ગુડ હોપ એટલે કે આફ્રિકા, આ બધા ભૂશિર છે જોવા મળે છે. મેદાનની રચના કેવી રીતે થાય છે? તો જવાબ છે સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાન નદીને ઠલવેલ માટીના નિર્માણ પામ્યા છે. નદીઓ સિવાય કેટલાક મેદાનનું નિર્માણ પવન, જ્વાળામુખી, હિમનદીઓ દ્વારા જે થતા હોય છે. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. ટાપુ અને ખીણ. જવાબ આવશે ટાપુ, આઇસલેન્ડ. જે ભૂમિભાગ ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષદ્વીપ, આંદામાન નિકોબાર, શંખોદ્વાર બેટ દ્વારકા, પિરોટન, નારા બેટ, પીરમ બેટ, શિયાળ બેટ વગેરે. ખીણ અથવા વેલી, પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ જે ગેડ પર્વત અથવા ખંડ પર્વત નિર્માણ વખતે તથા નદી, હિમનદી અને ઘસારણના પરિણામે ખીણ બને છે. દાખલા તરીકે કાશ્મીરની ખીણ. પ્રશ્ન 3 બ. નીચે આપેલા વિગતે ભારતના રેખાંકિત નકશામાં યોગ્ય સ્થાને દર્શાવો. તો પહેલું છે અરબ સાગર. તો અરબ સાગર છે એ ક્યાં આવશે? આ વિસ્તારમાં અરબ સાગર આવશે. ભારતના દક્ષિણના પશ્ચિમ વિસ્તારમાં જે
દરિયો આવેલો છે જે સમુદ્ર એને અરબ સાગર કહેવામાં આવે છે. પૂર્વ ઘાટ, તો જે પૂર્વ ઘાટ છે તે ભારતના દક્ષિણ ભાગના જે પૂર્વ વિસ્તાર છે તે વિસ્તારમાં જે ઘાટ આવેલી છે તેને પૂર્વ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. પછી છે આંદમાન નિકોબાર. તો જે આંદમાન નિકોબારના જે દ્વીપ સમૂહ છે એ બંગાળની ખાડીમાં આવેલા છે. આંદમાન નિકોબાર દ્વીપ સમૂહ. પછી છે હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર કે જે હિન્દ મહાસાગર કે જે ભારતના દક્ષિણ ભાગમાં આવેલો છે. ગંગા નદી, જે ભારતની ગંગા નદી છે, જે ભારતની નદી તરીકે ઓળખાય છે, તે ગંગા નદી જે ઉત્તર હિમાલયમાંથી નીકળે છે અને બંગાળની ખાડીમાં જઈને મળે છે. 2510 કિલોમીટરની લંબાઈ ધરાવે છે તે ગંગા નદી. પછી આવશે હિમાલય પર્વતમાળા. તો જે હિમાલયની પર્વતમાળા છે તે ઉત્તરમાં આવેલી છે. હિમાલયની પર્વતમાળા આવી રીતના નકશો છે એ દર્શાવવાનો રહે છે. નીચે આપેલી રૂઢ સંજ્ઞાઓ ઓળખી તેનું નામ લખો. પહેલી છે દીવાદાંડી, બીજી છે નકશાની ઉત્તર દિશા, ત્રીજી છે નદી, ચોથું છે રેલમાર્ગ, પાંચમું છે રાજ્યની સીમા, છઠ્ઠું છે દેશની રાજધાની. પ્રશ્ન 6. નીચે વિભાગ અ માં દર્શાવેલ સ્થાનિક સંસ્થાના વડા સામે વિભાગ બ માં દર્શાવેલ તેના બંધ બેસતા હોદ્દા સાથે જોડો. પહેલું છે મહાનગરપાલિકાના સભ્યો. જવાબ આવશે કોર્પોરેટર સી. ગ્રામ પંચાયતના વડા, તો જવાબ આવશે ઈ. તાલુકા પંચાયતના વડા. મહાનગરપાલિકાના વડા, તો જવાબ આવશે એ મેયર. જિલ્લા વહીવટી વડા, તો જવાબ આવશે બી કલેક્ટર. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 7. નીચે આપેલા પ્રશ્નના માંગ્યા મુજબ સવિસ્તાર જવાબ લખવાના છે. કોઈ પણ 3, પણ આપણે 4 જોશું. તો પહેલો પ્રશ્ન છે, પંચાયતી રાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની છે, ચર્ચા કરો. તો કલેક્ટર જિલ્લાના વહીવટી વડો છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીની કામગીરી કરે છે. એટલે બહુ જ મહત્વનું કાર્ય છે તેનું. તેઓની પસંદગી કેન્દ્રીય જાહેર સેવા આયોગ એટલે કે યુપીએસસી, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કે બઢતી દ્વારા તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. જિલ્લામાં વહીવટી વ્યવસ્થા અને જિલ્લાના જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની અછત ના સર્જાય તે માટે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું છે. જિલ્લા પંચાયતમાં કલેક્ટરની ભૂમિકા તો જોઈએ આપણે. પહેલું છે જિલ્લા સ્તરે તમામ વિભાગોમાં કામોનું સંકલન અને સંચાલન કરવું. બીજું છે સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે. ત્રીજું છે તેઓ ગ્રામ પંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે અને ગ્રામ પંચાયતના અનામત બેઠકોની ફાળવણી કરે છે. છેલ્લું ચોથું છે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું કલેક્ટરની ભૂમિકા, કલેક્ટરના કાર્યો. પ્રશ્ન નંબર 2, ટૂંકનોંધ લખો. સામાજિક ન્યાય સમિતિ. તો સામાજિક ન્યાય સમિતિની ટૂંકનોંધ જોઈએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સામાજિક ન્યાય સમિતિની ટૂંકનોંધ જોવાના છે. તો તમે ચિત્ર જોઈ શકો. સામાજિક ન્યાય સમિતિ ગામની અંદર કોઈ પણ પ્રોબ્લેમ થાય અથવા કંઈ પણ જાતના સંઘર્ષો થાય તો સામાજિક ન્યાય સમિતિ તેનો ઉકેલ કરતા હોય છે. તો આપણે સામાજિક ન્યાય સમિતિ છે તેના વિશે આપણે પાઠ્યપુસ્તકમાંથી માહિતી જ મેળવીએ. તો સામાજિક ન્યાય છે સમાજના નબળા વર્ગને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક
આર્થિક સગવડ મળી રહે યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિ કરે છે. સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિના 5 સભ્યોની બનેલી હોય છે. પંચાયતી રાજમાં 3 સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગોને ન્યાય આપવાનું હોય છે. એટલે ગ્રામ્ય પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત 3 ક્ષેત્રે સામાજિક ન્યાય સમિતિ જોવા મળશે. ગ્રામ્ય પંચાયતના કાર્યો. ગ્રામ પંચાયતના કાર્યો તો વિદ્યાર્થી મિત્રો આપણે ગ્રામ પંચાયતના કાર્યો જોઈએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તો પહેલાં છે ઘર નંબર આપવા, બીજું છે ઘર વપરાશ માટે પીવાની પાણીની વ્યવસ્થા કરવી, ત્રીજું છે ગામના રોડ રસ્તા બનાવવા, પછીનું છે ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ કરવો, પછી જાહેર મિલકતની જાળવણી કરવી, પછી ગામના આરોગ્ય વિષયક જાળવણી કરવી, પછી ગામમાં દીવાબત્તી એટલે કે લાઇટની વ્યવસ્થા કરવી, પછી ગામમાં પ્રાથમિક શિક્ષણ સમિતિ, શિક્ષણ સુવિધા અને જાગૃતિનો ફેલાવો કરવો, પછી ગ્રામ વિકાસનું આયોજન કરવું, પછી ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરણની જાળવણી કરવી અને જમીન દફતરની જાળવણી કરવી અને જન્મ મરણનું રજિસ્ટર નિભાવવું. આ બધા ગ્રામ પંચાયતના કાર્યો હોય છે. ગ્રામ સભા પંચાયત દ્વારા કાયદા મુજબ નક્કી કરેલા કામો કરવા માટે દરેક ગામમાં ગ્રામ સભા હોય છે. ગ્રામ પંચાયતની ચૂંટણી પછી અગાઉથી જાણ કરી ગ્રામ સભાની બેઠક યોજાય છે. ગામના પુખ્ત વયના બધા જ મતદારો ગ્રામ સભામાં સભ્યો હોય છે. તેઓ ગ્રામ સભામાં હાજર રહી મત આપી શકે તેમજ કોઈ પણ દરખાસ્ત કરી શકે છે. ગ્રામ સભા ગામડાની ધારાસભા જ છે. ગ્રામ સભાની સામાન્ય સભા વર્ષમાં ઓછામાં ઓછા 2 વાર ફરજિયાત મળવી જોઈએ. ગામના સરપંચ ગ્રામ સભાના અધ્યક્ષ હોય છે. ગ્રામ સભાની બેઠકમાં ગામના ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ, તાલુકા અને જિલ્લા કક્ષાના અધિકારીઓ હાજર રહે છે. ગ્રામ સભામાં ગ્રામ પંચાયતે કરવાના વિકાસના કામો અગ્રતાક્રમ નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાનું સ્વચ્છ પાણી, ગામ સફાઈ, દીવાબત્તી, પ્રાથમિક શિક્ષણ, આરોગ્ય વગેરેની પર ચર્ચા કરવામાં આવે છે. ગ્રામ સભાનો ઉદ્દેશ્ય સિદ્ધ કરવા માટે દરેક ગામજનોએ ગ્રામ સભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગ્રામ પંચાયતના પારદર્શક વહીવટ કરવા માટે ગ્રામ સભા ગામના પ્રશ્નો અને વિકાસના કામોની ચર્ચા કરવી જોઈએ. આપણા વિસ્તારમાં વિદ્યાર્થી મિત્રો, તમે તમારા વિસ્તારમાં જે દુકાનો આવી છે તેના વિશે સ્વયં જાતે તમે લખી શકો. જેમ કે કરિયાણાની દુકાન, જેમાંથી આપણે ઘર વપરાશ તેલ અને જે જરૂરિયાત છે, જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તેનો આપણે ઉપયોગ. પછી શાકભાજીની દુકાન, જેના પાસેથી આપણે શાકભાજી ખરીદીએ છીએ. લુહારની દુકાન, જેની પાસેથી આપણે કોઈ ખેતી અથવાના સાધનો છે એને રિપેર કરાવીએ અથવા કે બનાવીએ છીએ. વાળંદની દુકાન, જેની પાસેથી આપણે વાળ કટિંગ કરાવીએ છીએ. આવી અનેક દુકાનો છે આપણા વિસ્તારમાં આવેલી હોય છે. તમારા જિલ્લામાં કયો પાક ઉગાડવામાં આવે છે? તો આપણા જિલ્લામાં વિદ્યાર્થી મિત્રો જે તે જિલ્લાની અંદર અલગ અલગ પાક જોવા મળતો હોય છે. પણ મોટાભાગે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં સામાન્ય રીતે એક સરખો પાક છે એ થતો હોય છે અને અલગ અલગ જિલ્લામાં અલગ અલગ પાક પણ થતો હોય છે. તો જોઈએ આપણે તો સામાન્ય રીતે ગુજરાતમાં મગફળી, કપાસ, શેરડી તેમજ ધાન્ય પાક ઘઉં, બાજરો અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પાક છે એ લેવામાં આવતા હોય છે. તો વિદ્યાર્થીઓ તમે જે તે જિલ્લાઓમાંથી અલગ અલગ પાક છે એ ઉગાડતા હોય તો તેના લખવાનું છે. પાકની લણણી કયા માસ દરમિયાન કરવામાં આવે છે? તો નવેમ્બરની લણણી કરવામાં આવે છે. શહેરમાં લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાય કરે છે? તો શહેરના લોકોનું જીવન નિર્વાહ કરવા માટે
તેઓ મિત્રો તો શહેરના લોકો જીવન નિર્વાહ માટે કયા કયા વ્યવસાય કરે છે? તો શહેરના વિવિધ પ્રકારના વ્યવસાયો જોવા મળે છે. આ વ્યવસાય ઉપરાંત અનેક લોકો નિર્ભર છે. કોઈ દુકાને હોય તો કોઈ દુકાનમાં નોકરી કરે, કોઈ ઓફિસમાં જાય, કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે, કેટલા લોકો તો હરતા ફરતા કામ કરે, કોઈ શાળા કોલેજમાં ભણાવવા જાય, તો કોઈ નાની મોટી મજૂરી કે કૌશલ્યો દ્વારા રોજગારી અથવા જીવન નિર્વાહ કરે છે. તો ચોમાસા દરમિયાન માછીમારી કાર્ય શા માટે બંધ હોય છે? ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે. આ કારણે ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતા નથી. વરસાદ, વાવાઝોડું કે આવી કુદરતી આપત્તિઓથી માછીમારી કરનારા લોકો લાચાર હોય છે, તેથી દરિયામાં તે જઈ શકતા નથી. છઠ્ઠું, રોડ ઉપર ક્યાં ક્યાં રોજગાર કરતા વ્યક્તિઓ જોવા મળે છે? લારી કે દુકાન પર શાકભાજી વેચનાર, સાયકલ પંચર કરનાર, તેની મરામત કરનાર, બૂટ પોલિશ કરનાર, સોડા શરબત વેચનાર, કરિયાણું વેચનાર, રમકડા વેચનાર, હેર કટિંગ કરનાર, ગાડીઓને સાફ કરવાવાળા, સાયકલ પર સફાઈ સાધનો વેચનાર, પાણી વેચનાર વગેરેની રોજગારી વ્યક્તિઓ છે એ રોડ ઉપર પોતાનું કાર્ય કરતા હોય છે.